જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ। તો દાહોદ એક એટલે કે દાહોદમાં બે નવોદય છે, તેમાંથી દાહોદ એકની જો વાત કરી તો વિદ્યાર્થી મિત્રો દાહોદ એક જે નવોદય આવેલી છે એના અંડરની જો વાત કરીએ તો એમાં કુલ 4 બ્લોક આવેલા છે। તો તમારે ક્યાં એક અને ક્યાં બે, એમ દાહોદ એકમાં અથવા દાહોદ બેમાં તમારે કઈ સ્કૂલમાંથી અહીંયા તમારું નામ છે, ઉપરાંત તમે એક દાહોદમાંથી છો કે દાહોદ બેમાંથી તમે ગણાવો છો તો તમારા એમાંથી બ્લોક નંબર કયો છે, આ બે વસ્તુ તમારે વેરીફાઈ કરી પછી તમે બ્લોક વાઇઝ પણ મેરિટ જોઈ શકો છો। હવે વાત કરીએ તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કેટેગરી વાઇઝ જોઈએ તો અહીંયા ગ્રામ્ય ઓબીસી નું જે કેટેગરી જે છે એમાં 75% એટલે જિલ્લાના 187માં ક્રમાંક સુધી વારો આવેલો છે। ત્યાર પછી ગ્રામ્ય એસી કેટેગરીમાંથી 70% એટલે કે 376 ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી અહીંયા 81.25 એટલે કે 62માં ક્રમાંક સુધી વારો આવેલો છે। ત્યાર પછી શહેરી ઓબીસી કેટેગરીમાંથી 85% એટલે કે 29 ક્રમાંક સુધી અહીં વારો આવેલો છે। ઉપરાંત વાત કરીએ તો શહેરી એસી કેટેગરીમાં 81.25 એટલે કે 65માં ક્રમાંક સુધી વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી ડિસેબલ કેટેગરીમાંથી 46.25 એટલે કે જિલ્લાના 1462માં ક્રમાંક સુધી વારો આવેલો છે। અને સૌથી ઊંચું મેરિટ એટલે કે શહેરી અનરિઝર્વમાંથી અહીંયા 92.5 એટલે કે જિલ્લાના 4 એટલે કે ચોથા ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે। અને છેલ્લે જોઈએ તો શહેરી એસટી કેટેગરીમાં અહીંયા 88.75 એટલે કે જિલ્લાના 13મા ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, તમારા જિલ્લાની જે ડીઈઓ ઓફિસ એટલે કે શિક્ષણ કચેરી છે ત્યાંથી તમને વેટિંગની માહિતી મળી શકે છે। તમારા જિલ્લાની નવોદયમાં પણ તમે ઇન્ક્વાયરી કરી અને વેટિંગની માહિતી મેળવી શકો છો। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એમ્બિશન એક્ઝામમાં બધા જ જિલ્લાની આવનારા સમયની વેટિંગ લિસ્ટની માહિતી મૂકવામાં આવશે। સૌથી પહેલા અને સૌથી સચોટ વેટિંગ લિસ્ટની માહિતી મેળવવા માટે અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો અને તમારા બધા જ મિત્રો સુધી શેર કરો। જય હિન્દ, જય ભારત।